તો પેપર નંબર 312 એની અંદર તમારે એકમ 3 ની અંદર સમાસ આવે છે. તો એ સમાસ વિશે આજે આપણે વાત કરવાની છે. સમાસ કોને કહેવાય, સમાસના મુખ્ય પ્રકારો, સમાસના પેટા પ્રકારો, સમાસનો વિગ્રહ, સમાસની ઓળખ, આ બધા જ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. યુનિવર્સિટીની પરીક્ષાના સંદર્ભમાં પણ આ મુદ્દો તમને ઉપયોગી થઈ રહેશે અને તમને કોઈ પણ આ ટીવાય ક્લિયર કરી અને કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપશો એની અંદર પણ સમાસનો મુદ્દો સારો એવો ભાગ રોકે છે. બરાબર છે? તો આજે આપણે જે ચર્ચા કરવાની છે, જે વાત કરવાની છે, એ સમાસના સંદર્ભમાં વાત કરવાની છે. તો સમાસ આપણે કોને કહીએ? તો સમાસ એટલે શું? તો ખાસ કરીને સમાસની આપણે સંધિ છૂટી પાડીએ ને તો સમ વત્તા આસ એવી રીતે એની સંધિ છૂટી પડે છે. એટલે સમાસ એટલે એકરૂપ થવું. બરાબર? આમ તો ગોઠવાવું, બરાબર, સમાન રીતે ગોઠવાવું, બેસવું એવા અર્થમાં. તો બે અથવા બેથી વધારે પદ ભેગા મળીને એક સ્વતંત્ર પદ બનાવે તેને સમાસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ શું થયું? સામાન્ય રીતે જેને આપણે શબ્દો કહેતા હોઈએ છીએ, બરાબર, જે પણ કોઈ અર્થ ધરાવનારા પદો હોય, શબ્દો હોય, આવા બે અથવા બેથી વધારે પદ ભેગા થાય અને એક જ પદ, એક જ શબ્દ બનાવે તેને સમાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે જુઓ, દાખલા તરીકે આપણે એવું બોલીએ કે વિદ્યાર્થીઓ રાત્રે વાંચે છે, વિદ્યાર્થીઓ દિવસે વાંચે છે. હવે આ બંને સ્વતંત્ર વાક્ય છે. બરાબર? હવે આ સ્વતંત્ર વાક્યની અંદર એક પદ છે રાત, એક પદ છે દિવસ. આ બંને પદને આપણે ભેગા કરી દઈએ એટલે વિદ્યાર્થીઓ રાત દિવસ વાંચે છે. તો પદ થયું એક રાત, બીજું પદ થયું દિવસ. રાત દિવસ ભેગા કરી અને એક જ પદ, એક જ શબ્દ બનાવ્યો એટલે આને સમાસ તરીકે ઓળખવામાં આવે. એનો અર્થ એવો થયો કે સમાસમાં ઓછામાં ઓછા બે પદ હોવા જરૂરી છે. એટલે બે અથવા બેથી વધારે પદ ભેગા થઈને એક જ પદ બનાવે, એક આખું સ્વતંત્ર પદ બનાવે તેને સમાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે જે પહેલું પદ હોય એને પૂર્વ પદ કહેવાય અને બીજું પદ હોય એને ઉત્તર પદ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? ઓકે, હવે આ સમાસના કેટલાક પ્રકાર છે, પણ હમણાં આપણે જોયું કે રાત દિવસ વાંચે છે, તો આ રાત દિવસ બે પદ થયા. તો એમાં રાત એ પહેલું પદ છે એટલે એને પૂર્વ પદ કહેવાય અને દિવસ એ બીજું પદ છે એટલે એને ઉત્તર પદ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે બે પદ, ફરી વખત કહું છું, સમ આસ એટલે સાથે બેસવું, સાથે ગોઠવાવું. ઓકે, સમાસ એટલે એકરૂપ થવું. તો બે અથવા બેથી વધારે પદ ભેગા મળીને એક સ્વતંત્ર પદ બનાવે તેને સમાસ કહેવાય છે. આટલું યાદ રહેશે? બરાબર છે? તો હવે આ સમાસના કેટલાક પ્રકાર છે. તો એના મુખ્ય 3 પ્રકાર છે. સર્વપદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. બરાબર? હવે આ સર્વપદ પ્રધાન સમાસ એટલે આપણે જોયું કે સમાસમાં ઓછામાં ઓછા બે પદ હોય છે. તો આ બંને પદો જ્યારે સમાન મહત્વ ધરાવતા હોય, રાત દિવસ વાંચે છે એનો અર્થ એ થયો કે રાત્રે પણ વાંચે છે, દિવસે પણ વાંચે છે. બંને પદો સમાન મહત્વ ધરાવનારા પદ હોય ત્યારે એને સર્વપદ પ્રધાન સમાસ તરીકે ઓળખાય છે. અને એવો એક સમાસ છે એ છે દ્વંદ્વ. બરાબર? દ્વંદ્વ સમાસ એ સર્વપદ પ્રધાન સમાસ છે કારણ કે એમાં આવનારા બંને પદો સમાન મહત્વ ધરાવે છે. પછી એક પદ સમાસ એટલે કે જે સમાસની અંદર કોઈ એક પદનું મહત્વ બીજા પદ કરતા વધારે હોય. બરાબર? એક પદ વધારે અગત્યનું હોય અથવા તો એ પદ ઉપર આખો સમાસ આધારિત હોય
અથવા તો બીજું પદ પણ એના પર આધારિત હોય એને એક પદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કર્મધારય, તત્પુરુષ, દ્વિગુ, મધ્યમ પદ લોપી આટલા જે છે એ એક પદ સમાસ તરીકે ઓળખાય છે. બરાબર. અને ત્રીજો પ્રકાર છે એ છે અન્ય પદ પ્રધાન સમાસ. તો બહુવ્રીહી, ઉપપદ, અવ્યયી ભાવ આ કેવો સમાસ છે કે જે આપણે જોયું કે બે અથવા બેથી વધારે પદ ભેગા મળી અને એક સ્વતંત્ર પદ બનાવે. હવે આ જે સ્વતંત્ર પદ બન્યું એ એક જે પદ બન્યું બંને પદો ભેગા મળીને એ એક પદ કોઈ અન્ય પદ માટે વપરાયું હોય, એટલે કોઈ ત્રીજા જ પદ માટે વપરાયેલું હોય, ત્રીજી વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં એ વપરાતું હોય તો એવા સમાસને અન્ય પદ પ્રધાન સમાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે બહુવ્રીહી, ઉપપદ, અવ્યયી ભાવ આ અન્ય પદ સમાસ તરીકે ઓળખાય છે. દ્વંદ્વ, કર્મધારય, તત્પુરુષ, દ્વિગુ, મધ્યમ પદ લોપી, બહુવ્રીહી, ઉપપદ, અવ્યયી ભાવ કુલ 8 પ્રકાર તમારે જોવાના છે. આ 8 પ્રકારમાં પણ પેટા પ્રકારો આવતા હોય છે, પણ તમારે પરીક્ષા લક્ષી જો આપણે વાત કરીએ તો એની અંદર આના પણ પેટા પ્રકાર આવતા નથી. બરાબર. એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે બીજી એક વસ્તુ કે આપણે સમાસમાં જોયું કે બે અથવા બેથી વધારે પદ ભેગા થઈને એક જ પદ બનાવે તેને સમાસ કહેવાય. હવે બે પદ ભેગા થયા, હવે જે પદ ભેગા થાય, જે ભેગું થાય એ છૂટું પણ પડે. બરાબર. તો છૂટા પડવાની આ ક્રિયાને વ્યાકરણની ભાષામાં વિગ્રહ કરવો કહેવાય. એટલે આપણે જોયું કે વિદ્યાર્થીઓ રાત દિવસ વાંચે છે. રાત દિવસ એ બે પદ ભેગા થઈ ગયા. બરાબર. તો રાત દિવસ બે પદ ભેગા થયા એટલે હવે એને આપણે છૂટા કેવી રીતે પાડવાના? તો વિદ્યાર્થીઓ રાત અને દિવસ વાંચે છે, બંને પદોને છૂટા પાડવાની આ જે ક્રિયા થઈ એને સમાસનો વિગ્રહ કર્યો કહેવાય. બરાબર છે. એને સમાસનો વિગ્રહ કર્યો કહેવાય. તો છૂટા પાડવાની આ ક્રિયાને સમાસના વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ પણ જ્યારે તમને સમાસ આપવામાં આવ્યો હોય તો એને ઓળખવાની આ એક ચાવી છે. તમે એનો વિગ્રહ કરશો એટલે આપોઆપ સમાસનો પ્રકાર કયો છે એ પણ તમને ઓળખાઈ જશે. હવે આ વિગ્રહ કેવી રીતે કરવો? તો એ કંઈ બહુ અઘરી વાત નથી. તમને જે પેલું સ્વતંત્ર પદ, જે બે પદ ભેગા મળીને જે પદ બન્યું એનો એક સામાન્ય અર્થ કાઢવાનો. હવે જેમ આપણે કહીએ ને કે વિદ્યાર્થીઓ રાત દિવસ વાંચે છે, તો રાત દિવસ એટલે રાત અને દિવસ. બરાબર છે. એને છૂટું પાડવા માટે તમે આ વિગ્રહ કર્યો. ઓકે. તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે એનો એક સામાન્ય અર્થ કાઢો અને જે પદો છૂટા પાડો એને વિગ્રહ કહેવાય છે. આ વિગ્રહને આધારે પણ સમાસના આજે દ્વંદ્વ, કર્મધારય, તત્પુરુષ, દ્વિગુ, મધ્યમ પદ લોપી, બહુવ્રીહી, ઉપપદ, અવ્યયી ભાવ જેવા પ્રકારો પડે છે. ઓકે. તો હવે આપણે સૌથી પહેલા સમાસ ઉપર જઈએ અને એ છે દ્વંદ્વ સમાસ. પણ હા, સમાસના પ્રકારો વિશે વાત કરીએ ત્યારે એક વાત અહીંયા ખાસ નોંધવાની કે કોઈ પણ પદ હોય એ ઘણીવાર એવું બનતું હોય છે કે એક કરતાં વધારે સમાસ હોઈ શકે. એટલે કે કોઈ એક શબ્દ કર્મધારય સમાસ પણ હોઈ શકે અને બહુવ્રીહી સમાસ પણ હોઈ શકે, અથવા તો ઉપપદ સમાસ પણ હોઈ શકે અને બહુવ્રીહી પણ હોઈ શકે. એટલે એક કરતાં વધારે પ્રકાર એ થઈ શકે. એ કયા અર્થમાં વપરાયો છે એને આધારે તમારે એ કયો પ્રકાર છે એ નક્કી કરવાનો આવે. વાક્યમાં, ખાસ કરીને વાક્યમાં એ કયા અર્થમાં વપરાયો છે એને આધારે તમારે પ્રકાર નક્કી કરવાના આવશે. ઓકે. તો સૌથી પહેલો પ્રકાર આપણે જોઈશું એ છે દ્વંદ્વ સમાસ. બરાબર. તો દ્વંદ્વ સમાસની વ્યાખ્યા શું છે? જુઓ, બે અથવા બેથી વધારે પદ. દ્વંદ્વ સમાસ શું છે? સર્વપદ પ્રધાન સમાસ છે. એટલે આપણે વાત કરી ને કે બે અથવા બેથી વધારે પદ સમાન કક્ષાના હોય, બંને પદોનું સમાન મહત્વ હોય છે. બરાબર. બે અથવા બેથી વધારે પદ સમાન કક્ષાના, એટલે જ્યારે તમે બંને પદ છૂટા પાડો તો બંને સ્વતંત્ર રીતે પણ વાપરી શકાય, બંનેનું પોતાનું સ્વતંત્ર મહત્વ પણ હોય છે. બરાબર.
અને બીજું દ્વંદ્વને ઓળખવાની સહેલી ચાવી બંને પદોને છૂટા પાડતી વખતે બરાબર અને કે અથવા ઉમેરવામાં આવે. રાત અને દિવસ બંને પદો છૂટા પાડતી વખતે વચ્ચે શું ઉમેરવામાં આવ્યું? અને. એટલે બંને પદોને છૂટા પાડતી વખતે અને કે અથવા ઉમેરવામાં આવે તો એ દ્વંદ્વ સમાસ તરીકે ઓળખાય છે. બરાબર. હવે આ દ્વંદ્વના પણ ખરેખર બે પેટા પ્રકાર છે, ઇતરેતર દ્વંદ્વ અને વૈકલ્પિક દ્વંદ્વ. તમારે આટલા ડીપમાં પેટા પ્રકાર નથી આવતા, આટલા ઊંડાણથી આપણે દ્વંદ્વ સમાસ ઓળખવાનો છે. અને અથવા કે થી વિગ્રહ થાય એ દ્વંદ્વ સમાસ. બરાબર. પણ હા, જો એના પણ પેટા પ્રકારની આપણે વાત કરીએ તો જ્યારે બંને પદોને છૂટા પાડતી વખતે અનેથી વિગ્રહ થાય ત્યારે એ ઇતરેતર દ્વંદ્વ કહેવાય, અને કે અથવાથી વિગ્રહ થાય છે ત્યારે એને વૈકલ્પિક દ્વંદ્વ તરીકે ઓળખાય છે. એટલે બંને પદો સમુચ્ચય તરીકે આવે છે ત્યારે ઇતરેતર અથવા સમુચ્ચય દ્વંદ્વ કહેવાય છે, અને બંને પદો એકબીજાના વિકલ્પમાં આવે છે ત્યારે તે વૈકલ્પિક દ્વંદ્વ તરીકે ઓળખાય છે. મૂળમાં દ્વંદ્વ સમાસ આપણને ઓળખાવો જરૂરી છે. હવે એના ઉદાહરણ આપણે જોઈએ. જુઓ, તમને પરીક્ષામાં 2-3 રીતે પૂછાય. એક તો તમને દ્વંદ્વ સમાસ એટલે શું સમજાવો ઉદાહરણ આપીને, તો તમારે દ્વંદ્વ સમાસની વિગતો લખવાની, એની વ્યાખ્યા લખવાની, અને આ રીતે તમારે 5 થી 10 ઉદાહરણ આપી અને વિગ્રહ કરીને સમજાવવાના કે શા માટે આ દ્વંદ્વ સમાસ છે. બરાબર. એટલે આપણે વાત કરીએ ને રાત દિવસ, તો બંને પદોને છૂટા પાડીએ રાત અને દિવસ. રાત્રે પણ વાંચે છે, દિવસે પણ વાંચે છે. એટલે કે બંને પદોનું પોતાનું સમાન મહત્વ છે. છૂટા પાડતા પણ બંને પદોનું સ્વતંત્ર મહત્વ છે. બરાબર. અને વિગ્રહ કરતી વખતે વચ્ચે અને ઉમેરવામાં આવ્યું એટલે એને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખાય છે. એવી રીતે જો આ બધા ઉદાહરણ છે. દંપતિ એટલે પતિ અને પત્ની, અંજળ અન્ન અને જળ, પછી કપોલ કલ્પિત તો કલ્પોલ અને કલ્પિત, દોડા દોડી દોડવું અને દોડવું, આ બધો અનેથી વિગ્રહ થાય છે. શાકભાજી, દાળ ભાત, સુખ દુઃખ. બરાબર. મારા બાપુજી આજકાલમાં આવવાના છે. બરાબર. તો આજકાલ જીવનમાં સુખ દુઃખ ચાલ્યા કરે, રમતમાં હાર જીત થયા કરે, તો બંને પદો ભેગા થયા, છૂટા પાડ્યા ત્યારે હાર અને જીત થયા કરે. કેટલાક પદો એવા પણ હોય કે અનેથી પણ વિગ્રહ થઈ શકે, કેથી પણ વિગ્રહ થઈ શકે. હાર કે જીત પણ ચાલે, હાર અને જીત પણ ચાલે. બરાબર. મને તો જમવામાં દાળ ભાત જોઈએ જ, તો દાળ અને ભાત બંને પદોનું સ્વતંત્ર મહત્વ, એટલે દાળ પણ જોઈએ અને ભાત પણ જોઈએ. એવી રીતે તમને પરીક્ષામાં મેં કીધું એ પ્રમાણે કે કાં તો ટૂંક નોંધ તરીકે પૂછાય દ્વંદ્વ સમાસ, તો એમાં એની વ્યાખ્યા લખવાની અને આવી રીતે ઉદાહરણો વિગ્રહ કરીને તમારે બતાવવાના આવે. બરાબર. અથવા તો તમને ખાલી શબ્દ પૂછાશે, જેમ કે 4-5 નીચેનામાંથી કયો સમાસ છે, દ્વંદ્વ, બહુવ્રીહી, દ્વિગુ કે તત્પુરુષ, તો એક વિકલ્પ પસંદ કરવાનો આવે. એવી રીતે પણ પૂછાઈ શકે. અથવા તો થોડાક શબ્દો તમને પૂછાઈ જાય, 8-10 શબ્દો, અને ઉપર સૂચના લખેલી હોય કે નીચેના શબ્દોમાં સમાસ કયો છે, અથવા તો નીચેના સમાસના પ્રકાર વિગ્રહ કરીને ઓળખાવો. તો તમારે આવી રીતે, જેમ કે વહેલું મોડું, તો વહેલું કે મોડું એનો વિગ્રહ થયો. બરાબર. મને કાલે આવતા વહેલું મોડું થશે, તો કાં તો વહેલું થાય કાં તો મોડું થાય, બંને શક્ય નથી. એટલે બંને પદો એકબીજાના વિકલ્પમાં થઈ ગયા, કાં તો આ કાં તો આ, એટલે એને વૈકલ્પિક દ્વંદ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. એટલે વહેલું કે મોડું એવી રીતે પણ તમે કરી શકો. એવી રીતે ચઢ ઉતર, ચઢ કે ઉતર, કાલબાલ. આપણે કહીએ ને ચા પીવી છે, તો ચા પીવાય, પણ બા કઈ પીવાની વસ્તુ નથી. પણ તો ચા, એનો અર્થ શું થાય? ચા કે પછી ચા જેવું બીજું કંઈ પીવું છે, એવા કોઈ અર્થમાં આખી વાત થાય. બરાબર. એટલે ચા કે ચા જેવું બીજું કાંઈ. એવી રીતે સવાર સાંજ,
આબોહવા, આબ એટલે પાણી અને હવા એવા અર્થમાં આપણે કહીએ ને કે અત્યારે અમદાવાદમાં આબોહવા સરસ છે, તો આબ એટલે પાણી અને હવા. અહર્નિશ, અહન દિવસ અને નિશા એટલે રાત્રિ. વસ્ત્રાભૂષણ, વસ્ત્ર અને આભૂષણ. પછી પાણી બાણી પીવું છે તો પાણી પીવાની વસ્તુ છે, પણ બાણી એ કોઈ પીવાની વસ્તુ છે નહીં, પણ એનો અર્થ એ થાય છે કે પાણી જેવું બીજું કાંઈ. બરાબર. ચા કોફી તો ચા કે કોફી. ચા કોફી પીશો તો બધે ના પીવાના હોય, કાં તો ચા પીવાની હોય કાં તો કોફી પીવાની હોય. એટલે કાં તો બંને પદો એકબીજાના વિકલ્પમાં વપરાય, અથવા તો દાળ ભાત, શાકભાજી, હાથ પગ, ધીમે ધીમે, સવાર સાંજ, દિવસ રાત બંને પદો સ્વતંત્ર રીતે સમાન રીતે વપરાયા હોય. બરાબર. તમે જુઓ વહેલા મોડા આવજો તો કાં તો વહેલા કાં તો મોડા, એટલે બંને પદો ત્યાં પછી હું તો વહેલો આવીશ, હું તો મોડો આવીશ એવું નહીં, પણ હું રાત્રે વાંચીશ, દિવસે વાંચીશ એવું થઈ શકે. એટલે ત્યાં અનેથી વિગ્રહ છે એટલે ઇતરેતર દ્વંદ્વ છે, અને અહીંયા કેથી વિગ્રહ છે એટલે એ વૈકલ્પિક દ્વંદ્વ છે. બરાબર. એટલે કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે જ્યારે બંને પદોને આપણે છૂટા પાડતી વખતે અને અથવા કેથી વિગ્રહ કરીએ છીએ ત્યારે એને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખાય છે. આ બધામાં બબ્બે પદો ભેગા થયા છે. ઘણીવાર બે થી વધારે પદ ભેગા થાય. તન મન ધન, હું તમારી તન મન ધનથી સેવા કરીશ, તો તન મન અને ધન. બરાબર. સચ્ચિદાનંદ તો સત ચિત અને આનંદ, એવી રીતે એનો વિગ્રહ થાય. તો આ થયો સર્વપદ પ્રધાન સમાસ, એનો પ્રકાર એ થયો દ્વંદ્વ સમાસ. બરાબર છે. ખ્યાલ આવ્યો આની અંદર? ભાવેશ, સમાસ એટલે શું અને આ દ્વંદ્વ સમાસ? ઓકે.